છેતરપિંડીનો બનાવ બન્યો છે। માત્ર 629 રૂપિયાનું ટેબલ મંગાવવા જતા એક યુવકે 2,24,000 ગુમાવવાનો વારો આવ્યો। શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પરથી પ્લાસ્ટિકનું ટેબલ ઓર્ડર કર્યું હતું, પરંતુ ઓર્ડર કેન્સલ થતા રિફંડ માટે સંપર્ક કર્યો। સામેના વ્યક્તિએ કંપનીના નામે ફરી ઓર્ડર કરવાના બહાને ઓટીપી માંગ્યો। ઓટીપી આપતા જ ઠગોએ બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી અને કુલ 2,24,627 રૂપિયા ઉપાડી લીધા। ઘટના બાદ યુવકે જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે। સાથે જ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ફોન પર ક્યારે ઓટીપી કે બેંક વિગતો અજાણ્યા વ્યક્તિને ન આપવી। આ કામના જે ફરિયાદી છે એમના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટે ઓર્ડર આપવામાં આવેલો એપ્લિકેશન મારફતે આ જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલું ઓર્ડર કેન્સલ કરવા માટે, અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ। એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિથડ્રો થઈ ગયેલા હતા। એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલી છે। સુરતમાં સાયબર ગુનાનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પેન્શન એક્ટિવેશનના બહાને નિવૃત્ત રેલવે કર્મચારી સાથે 8,12,000ની છેતરપિંડી કરવામાં આવી। અને આ મામલે સુરત પોલીસની તપાસ દરમિયાન મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી 9 આરોપીઓને ઝડપી પડાયા છે। આરોપીઓ એક નાનકડા ભાડાના ફ્લેટમાંથી સમગ્ર સાયબર ઠગાઈનું રેકેટ ચલાવતા હતા। દેશભરમાં 391 જેટલા બેંક ખાતાઓ મારફતે અંદાજે 19 કરોડ 24 લાખના સાયબર કૌભાંડની આશંકા છે અને સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે ફ્લાઇટ પરથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ પણ જપ્ત કર્યા। હાલ તમામ આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે અને સાથે સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે પેન્શન, બેંક અથવા તો સરકારી સેવા સંબંધિત અજાણી લિંક પર ક્લિક ન કરવું અને ઓટીપી કે બેંક વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી। લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા। કે રીવામાં એક ભાડાના મકાન ઉપર ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે। ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે। કચ્છના ગાંધીધામમાં 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ડી ગ્રાઉન્ડ નજીક 2 બાઇક સામસામે અથડાયા। અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે અન્ય બાઇક સવાર અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રસ્તા પરથી જઈ રહ્યો હતો અને તે દરમિયાન પૂરપાટ ઝડપે બાઇક દોડાવી રહેલ યુવકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થયેલા બાઇક સવારની શોધખોળ શરૂ કરી છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ભડથ પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। બાઇક સવાર યુવકની હાલત ગંભીર છે। ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। યુવકને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। અરવલ્લીના મેઘરજના પહાડિયા નજીક સર્જાયો અકસ્માત। 2 બાઇક સામસામે ટકરાતા 2 લોકોના મોત થયા છે। એક યુવક નવાગરા તેમજ બીજો યુવક ઝરડા ગામનો હોવાની માહિતી છે। અકસ્માતની જાણ થતાં ઈસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। તો જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવમાં વધારો થઈ ગયો છે।
અંબાજી મંદિરમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જો કે આ મુદ્દે પહેલા પણ વિરોધ કરાઈ ચૂક્યો છે અને કલેક્ટરે આ માટે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી પણ આપી હતી. પરંતુ ફરીથી ટેન્ડર બહાર પાડતા વિરોધનો મતપૂડો છંછેડાયો છે અને ભૂદેવો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગણી પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર રાજ્યભરમાં સર્વ સમાજ સાથે મળીને આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરશે. સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ વાસીઓને મળશે નવું નજરાણું. સાઉથ બોપલમાં તૈયાર કરાશે લોટસ ગાર્ડન. ગાર્ડન બનાવવા પાછળ 115 કરોડનો ખર્ચ પણ થશે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રોજેક્ટને આખરી મંજૂરી અપાઈ છે. ભારતભરના વિવિધ ફૂલ છોડ આ ગાર્ડનમાં આપને જોવા મળશે.